શિક્ષણ વ્યવસ્થાને લઈ નીતિ આયોગનો ચોંકાવનારો અહેવાલ। ગુજરાતમાં સતત વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે। માધ્યમિક બાદ વિદ્યાર્થીઓનો અભ્યાસ છોડતાનું સામે આવ્યું। ગુજરાત 27.6% ડ્રોપઆઉટ રેશિયો સાથે દેશમાં પ્રથમ સ્થાને નોંધાયો। 2936 શાળાઓમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ સામે માત્ર એક શિક્ષક। રાજ્યમાં 40,000થી વધુ શિક્ષકોની ભરતી હજુ બાકી છે। 42,000થી વધુ વર્ગખંડોની ઘટ હોવાનું પણ અહેવાલમાં ખુલાસો થયો। ઘણા સરકારી વર્ગખંડો જર્જરિત હાલતમાં હોવાનું પણ સામે આવ્યું। કરોડોના બજેટ છતાં શિક્ષણની સ્થિતિ કથળતી હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા। 5,612 શાળાઓને તાળા મારવાની પણ તૈયારી હોવાનો દાવો કરવામાં આવ્યો। તાજેતરમાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દેશની અંદર આવેલી સરકારી શાળાઓની સ્થિતિ, એમાં કાર્યરત શિક્ષકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના માપદંડો ઉપરનો અહેવાલ ગુજરાત માટે ઘણો ચોંકાવનારો છે। ગુજરાતની અંદર જે રીતે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ વધી રહ્યો છે, ખાસ કરીને સેકન્ડરી એટલે માધ્યમિક પછીનો, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। સાથોસાથ ગુજરાતમાં 2936 શાળાઓ એવી છે જેમાં 1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, પણ એમને ભણાવનાર માત્ર એક શિક્ષક છે। એટલે કે કેવી રીતે સ્થિતિ આખી, એ શિક્ષકની મનોસ્થિતિ કેવી રીતે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવી રીતે થતો છે, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે।